વડોદરા રક્ષિત કાંડમાં ગુજરાત હાઈકોર્ટે રક્ષિત ચોરસિયાને આપ્યા જામીન। વડોદરામાં નશામાં ધૂત થઈને કારણકારી અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। 13 માર્ચ 2025ની રાત્રે ગાંજાનો નશો કરી રક્ષિતે આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું। આ પહેલા આરોપી રક્ષિતે રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી, જે નામંજૂર થતાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો। કેશોદમાં સૌથી નીચું 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। હવામાન વિભાગે પ્રમાણે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન કેશોદમાં 12.8 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 17.2, ગાંધીનગરમાં 16.5, ડીસામાં 14.9, વડોદરામાં 14.2, સુરતમાં 19.4, ભુજમાં 17.2, નલિયામાં 15.2, ભાવનગરમાં 16, જ્યારે રાજકોટમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે। જર્મનીમાં રાહુલ ગાંધી। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ પર દેશના સંસ્થાકીય માળખા પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે। જર્મનીમાં બર્લિનમાં એક કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓ પર હથિયાર તરીકે ઉપયોગ કર્યો, જેના કારણે ભારતીય ઉદ્યોગપતિઓ વિરોધ પક્ષોને બદલે ભાજપને નાણાકીય ટેકો આપી રહ્યા છે। સુરતમાં પુત્રના જન્મદિવસની ઉજવણી માટે રોડ બ્લોક કરી ફટાકડા ફોડનાર બિઝનેસમેન સામે નોંધાઈ ફરિયાદ। સુરતના ડુમ્મસમાં પુત્રના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડી રસ્તો બ્લોક કરવા બદલ બિઝનેસમેન દીપક ઇજારદાર સામે જાહેરનામાનો ભંગ ગુનો નોંધાયો છે। બિઝનેસમેને જાહેરમાં ફટાકડા ફોડતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી। જ્યારે એક વાહન ચાલકે આ મામલે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો। પીઆઈ વીએન ભરવાડે કહ્યું કે જાહેરનામાનો ભંગ અને ફટાકડાના નિયમોનું ઉલ્લંઘન બદલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભારતમાં બનેલ હાઇડ્રોજન રેલ એન્જિન પરીક્ષણ માટે તૈયાર। ભારતીય રેલવે ટકાઉ અને ઉત્સર્જન મુક્ત રેલ ટેકનોલોજીનું પ્રદર્શન કરવા માટે તેની પ્રથમ હાઇડ્રોજન અને સંચાલિત ટ્રેન ચલાવવા માટે તૈયાર છે। આ પહેલ પ્રદૂષણ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા ઇંધણ વિકલ્પોની શોધ કરીને આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્થન આપે છે। આ ટ્રાયલનો હેતુ હાઇડ્રોજન પ્રોપલ્સની શક્યતાનું મૂલ્યાંકન કરવાનો છે, જે ભવિષ્ય માટે તૈયાર રેલ પરિવહન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। મતદાર યાદીમાં ફક્ત ભારતીય નાગરિકોના નામ હોવા જોઈએ। મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર ન્યાયેશ કુમારે કહ્યું કે સ્વસ્થ લોકશાહી માટે મતદાર યાદી પારદર્શક હોવી જોઈએ। તેમાં ફક્ત ભારતીય નાગરિકોના નામ હોવા જોઈએ। તેમણે જણાવ્યું કે 12 રાજ્યોમાં મતદાર યાદીનું ખાસ ઊંડાણપૂર્વક સંશોધન ચાલી રહ્યું છે। આ પ્રક્રિયા હવે તેલંગાણામાં શરૂ થશે। વધુમાં કહ્યું કે વિશ્વનું સૌથી મોટી લોકશાહીને સમજવા માટે વૈશ્વિક સમુદાય ભારતની ચૂંટણીને અનુસરે છે। સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી નાખ્યા। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ વધારા બાદ સોમવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સોનાનો ભાવ 1685 વધીને 1,38,200 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો। ચાંદીનો ભાવ 10,400 વધીને 2,14,500 પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે। નિષ્ણાતના મતે ભૂ રાજકીય તણાવને કારણે સલામત રોકાણ વિકલ્પોની માંગ પણ વધી છે।